નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું શાળા સહાયક ભરતી 2026 જાહેરાત આવી ગઈ છે અને શાળા સહાયકની અંદર લાયકાતની વાત કરવામાં આવે તો તમે સ્નાતક એટલે કે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ પ્લસ બીએડ કરેલ હોવું જોઈએ અને પગાર ધોરણની વાત કરવામાં આવે તો 21,000 રૂપિયા તમને દર મહિને માસિક ફિક્સ પગાર પણ મળવાપાત્ર થશે। એનું ફોર્મ કેવી રીતે ભરવાનું, ફોર્મ ભરવાના ચાલુ પણ થઈ ગયા છે અને આ જે ભરતી છે 11 મહિનાના કોન્ટ્રાક્ટર આધારિત ભરતી છે એ મિત્રો ખાસ ધ્યાન રાખો। તો એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું કે ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ કઈ જગ્યાએ જમા કરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, જેને લગતી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે। તો જે પણ મિત્રો બીએડ કર્યો છે એ ખાસ વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આ ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ મળતી રહેશે। સાથે સાથે સંપૂર્ણ જે ફોર્મની વિગત છે, ફોર્મની પીડીએફ છે અને અન્ય જાહેરાતની માહિતી તમને આપણી ટેલિગ્રામની ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એમાં મળી જશે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમને પ્રૂફ સાથે સંપૂર્ણ માહિતી આપશો એના માટેની જે જાહેરાત છે એ મિત્રો અહીંયા તમે ન્યૂઝપેપર જોઈ શકો છો। પંચમહાલ, દાહોદ, મહીસાગર સંદેશ નામનું ન્યૂઝપેપર છે અને એની નીચે તમે અહીંયા તારીખ પણ જોઈ શકો છો। જે 3/3/2026 ના રોજ આવેલ ન્યૂઝપેપરની અંદર તમને જે આ સંપૂર્ણ માહિતી જોવા મળશે। અહીંયા તમે તારીખ જોઈ શકો છો અને પહેલા જ નંબરનું પેજ છે જેની તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો તમને અહીંયા જાહેરાત આપી છે સેફ સર્વિસ મહેસાણા। આ જે કોન્ટ્રાક્ટર માટેની જે કંપની છે એમના દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી છે। તો અહીંયા જે સંપૂર્ણ માહિતી પણ આપેલી છે આ જિલ્લા પંચાયત કચેરી દાહોદ દ્વારા ભરતીની જાહેરાત આપી છે। તો આ જાહેરાત શું છે એના વિશે જ આ વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો વાત કરવામાં આવે તો સેફ સર્વિસ મહેસાણા જિલ્લા પંચાયત કચેરી દાહોદ આઉટસોર્સથી કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત છે। દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ પે સેન્ટર નિયત કરેલ ખાતે આઉટસોર્સથી કરાર આધારિત શાળા સહાયકોની ભરતી માટેની જે જાહેરાત છે જગ્યાની વિગતવાર વાત કરવામાં આવે તો શાળા સહાયક કરાર આધારિત ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષ કરતો વધુ નહીં। કામગીરીનું સ્થળ તો પે સેન્ટર જાહેર કરાયેલ પ્રાથમિક શાળાઓની અંદર। ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સ્નાતક પ્લસ બીએડ હોવું જોઈએ। વધારાની લાયકાત તો તમને કોમ્પ્યુટરની અંદર સંપૂર્ણ કુશળતા આવડતું હોવું જોઈએ, MS ઓફિસ વગેરે। પગાર ધોરણ 21,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ। અરજી કરવા માટેની સૂચનાઓ માટે અહીંયા એક QR કોડ આપેલો છે એ સર્ચ કરવાનો છે અથવા તો અહીંયા જે વેબસાઇટ આપેલ છે દાહોદ ડીપી ગુજરાત ગવર્મેન્ટ એની મુલાકાત લેવાની છે અને જે અરજી તમારે ઓફલાઈન માધ્યમથી જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર એજન્સીના રજિસ્ટર એડ્રેસ ખાતે સ્વીકારવામાં આવશે। વધુ માહિતી માટે અહીંયા એક મોબાઈલ નંબર આપેલો છે જેના ઉપર તમે સીધો સંપર્ક કરી શકશો। તો હવે મિત્રો આ QR કોડ તમે સ્કેન કરી અને એક PDF ડાઉનલોડ કરી શકશો। એ PDF ની અંદર તમને સંપૂર્ણ માહિતી મળશે। તો આપણે જોઈએ PDF ની અંદર શું આપેલું છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, QR કોડ તમે સ્કેન કરશો એટલે આ રીતની PDF ઓપન થશે। તો પહેલા નંબરના પેજ ઉપર સંપૂર્ણ સેફ સર્વિસ મહેસાણા દ્વારા જે જાહેરાત આપવામાં આવી છે એ જ માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો। સંપૂર્ણ જે આપણે આગળ જોઈ હતી એ જ છે। એના પછી નીચે તમારે અહીંયા એક ખાસ ઉમેદવારની સહી કરવાની આવશે એટલે આ ફોર્મની તમારે પ્રિન્ટ કઢાવી અહીંયા સહી કરી દેવાની છે। એના પછી ઉમેદવારો માટે અગત્યની સૂચના કમ કન્સેપ્ટ ફોર્મ છે। તો જે 21/2/2025 નો જે ઠરાવ આવ્યો હતો જે જોગવાઈ હતી એને આધીન આ ભરતી પ્રક્રિયા રહેશે। શૈક્ષણિક લાયકાત તો સ્નાતક પ્લસ બીએડ ફરજિયાત છે અને વયમર્યાદાની વાત કરવામાં આવે તો 1/1/2026 ની સ્થિતિએ 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ઉમેદવારને માસિક 21,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ પ્રકારનું ભથ્થું મળશે નહીં। આ સદર ભરતી દાહોદ જિલ્લાના કાર્યક્ષેત્રને લગતી હોય સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં એટલે કે આ ભરતી માત્ર ને માત્ર દાહોદ જિલ્લા માટે અત્યારે આવી છે। તો દાહોદ જિલ્લાના જે લોકો છે એમને જ પ્રાથમિકતા આપવામાં આવશે। હાલની સ્થિતિએ સમગ્ર જિલ્લાની અંદાજિત કુલ 127 જેટલી જગ્યાઓ કરાર આધારિત ભરતી કરવાની થાય છે જેમાં ભવિષ્યમાં વધઘટ કરવાની સંપૂર્ણ સત્તા અહીંની કચેરીને રહેશે। એટલે હાલ પૂરતી 127 જગ્યાઓ જે પગાર કેન્દ્ર શાળા માટે છે। ઉમેદવારને અત્રેના દાહોદ જિલ્લાની પે સેન્ટર જાહેર કરેલ શાળાઓમાં
કામગીરી માટે મૂકવાની સંપૂર્ણ સત્તા એજન્સી એટલે કે કચેરીની રહેશે. ઉમેદવાર અત્રેની કચેરીએ નિમણૂક વાળી કચેરી દ્વારા આપવામાં આવેલ કામગીરી કરવાની રહેશે તથા તેલગત સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. ઉમેદવારને કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં છૂટા કરવા અંગેની અંતિમ સત્તા સંપૂર્ણપણે એજન્સી એટલે કે કચેરીની રહેશે. જે અન્વયે ઉમેદવાર કોઈ પણ પ્રકારનો દાવો રજૂ કરી શકશે નહીં. આ ઉપરાંત સદર બાબતે સરકારશ્રીના વખતોવખત થતા ઠરાવો અને સૂચનાઓને બંધન કરતા રહેશે. શાળા સહાયકે કોમ્પ્યુટર પર કામગીરી કરવાની થતી હોવાના કારણે ઉમેદવારો પાસે કોમ્પ્યુટરની યોગ્ય જાણકારી ખાસ MS ઓફિસ હોવું જરૂરી છે. નિમણૂક અન્વયે એજન્સી સાથે દરેક ઉમેદવારે આ કરાર ફરજિયાત કરવાનો રહેશે. અહીંયા નામ લખવાનું છે, અહીંયા સરનામું અને ઉંમર, ઉક્ત ભરતી અંગેની તમામ શરતો તથા બોલીઓ સંપૂર્ણપણે સંમત છું તેમજ મારા દ્વારા આપવામાં આવેલી તમામ વિગતો સાચી અને બરાબર છે. સદર ભરતી તદ્દન હંગામી અને કરાર આધારિત હોય ભવિષ્યમાં અમારા દ્વારા કોઈ પણ પ્રકારનો હક દાવો કરવામાં આવશે નહીં એની ખાતરી આપું છું. એ બદલ અહીંયા તમારે નીચે ખાસ ઉમેદવારની સહી કરવાની છે. એના પછી તમે નીચે આવશો એટલે અહીંયા શાળા સહાયક માટેનું અરજી ફોર્મ છે. જિલ્લા દાહોદ માટેનું જ આ ફોર્મ છે. અહીંયા તમારું સંપૂર્ણ નામ લખવાનું છે, હાલનું સરનામું, એના પછી અહીંયા તમારો તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર, ઈમેલ ID, ઉંમર વર્ષમાં લખવાની, અહીંયા તમારી જન્મ તારીખ લખવાની. નીચે શૈક્ષણિક લાયકાતની અંદર સ્નાતકની વિગતો લખવાની છે અને B.Ed પૂર્ણ કર્યું હોય એની વિગતોની અંદર યુનિવર્સિટીનું નામ, કયા વર્ષે પૂર્ણ કર્યું, ટકાવારી, કોમ્પ્યુટરની જો તમારી પાસે કોઈ કોર્સ કરેલો હોય તો એની વિગતો લખવાની છે. પછી આ સાથે સામેલ પાના નંબર 1 થી 3 માં માંગેલ તમામ વિગતો ભરી સહી સાથેનું ફોર્મ નીચેના આધાર પુરાવાની નકલ સામેલ રાખી અને જણાવેલ એજન્સીના એડ્રેસ ઉપર તમારે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાનું છે. એટલે કે પોસ્ટ કરવાનું છે. કઈ જગ્યા કરવાનું છે એનો એડ્રેસની વાત કરીએ એના પહેલા કયા કયા પુરાવાની જરૂર પડશે તો આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ એનામાંથી કોઈ પણ એક. એના પછી રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે વીજળી બિલ પૈકી એક. શૈક્ષણિક લાયકાતમાં સ્નાતક અને B.Ed ના છેલ્લા વર્ષના પરિણામની નકલ સક્ષમ અધિકારી અથવા તો સંસ્થા દ્વારા પરિણામિત કરેલ હોવી જોઈએ. એજન્સીનું નામ છે સેફ સર્વિસ. એજન્સીનું સરનામું છે S5 બીજો માળ, શિવમ કોમ્પ્લેક્સ, બેચરાજી રોડ, મહેસાણા, ગુજરાત. પિનકોડ નંબર 384003. નીચે તમને મોબાઈલ નંબર પણ આપેલો છે. વધુ માહિતી માટે તમે મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો તમારે આજે સંપૂર્ણ વિગતવાર ફોર્મ ભરી ડોક્યુમેન્ટ જોડી અને એજન્સીના એડ્રેસ ઉપર તમારે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાનું રહેશે એવું અહીંયા જણાવેલું છે. એટલે આ ફોર્મ ઓફલાઈન જ ભરશે. એની નીચે ખાસ ઉમેદવારની સહી કરી દેવાની છે. તો આ રીતે શાળા સહાયકની જે જાહેરાત છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી આવી ગઈ છે અને આ હાલના તબક્કે માત્ર ને માત્ર દાહોદ જિલ્લા માટે છે. એટલે અન્ય જિલ્લાના ઉમેદવારો આની અંદર ફોર્મ નહીં ભરી શકે કારણ કે દાહોદ જિલ્લાના ઉમેદવારો છે એમને અગ્રિમતા મળશે. એટલે બીજા જિલ્લાને જે ઉમેદવારો છે એમને મોકો મળવો મુશ્કેલ છે. પરંતુ આ સંપૂર્ણ આખા ગુજરાતની અંદર આના ફોર્મ ભરાવાના છે. એની અંદર કદાચ સુધારા વધારા કરી અને ફરીથી નવી જાહેરાત પણ આવી શકે છે. તો અત્યારે જે પણ મિત્રો દાહોદના છે એમના માટેની આ અગત્યની જાહેરાત છે અને દાહોદની અંદર રહેતા ઉમેદવારો અને B.Ed કરેલ ઉમેદવારો આની અંદર તમે 127 જગ્યાઓ માટે પોતાનું જે ફોર્મ છે એ ભરી અને સ્પીડ પોસ્ટથી મોકલી શકો છો. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મોબાઈલ નંબર ઉપર તમે સીધો સંપર્ક કરી શકો છો અને ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ and subscribe my YouTube channel DR Gujarati for more update. Thank you.